શાસ્ત્રોમાં થયેલા વર્ણન અનુસાર ઇન્દ્રદેવનું સ્વર્ગ હોય કે પછી રાવણની લંકા કે પછી શ્રી કૃષ્ણની દ્વારિકા, આ તમામનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા થયું છે. તો આવો આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી સમજીએ પ્રભુની ખાસ પૂજન વિધિ. બ્રહ્મવક્ત્ર ભુજે ક્ષત્ર મરો વૈશ્ય પ્રકૃતિના પાદો ઈશ્વર શુદ્રભાઈ વિશ્વકર્માત્મને નમઃ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે છે વિશ્વકર્મા જયંતિ. મતલબ તમને બધાને પહેલાં તો વિશ્વકર્મા જયંતિની ખૂબ ખૂબ શુભકામના. દર્શક મિત્રો, ખાસ કરીને વિશ્વકર્મા ભગવાનની વાત કરીએ ત્યારે આપણે વિશ્વકર્મા ભગવાનનું પહેલું મહત્ત્વ જાણવું જોઈએ. વિશ્વકર્મા ભગવાન કોણ છે? આ સૃષ્ટિની રચયિતા છે. વિશ્વકર્મા ભગવાનના પુત્ર કોણ છે? એમનું કાર્ય શું છે? તો વિશ્વકર્મા ભગવાનની જે જયંતિની વાત કરીએ ત્યારે એવું કહેવાય છે કે મા મહિનામાં મા સુદ તેરસ એટલે કે ત્રયોદશીના દિવસે વિશ્વકર્મા જયંતિ આવે છે ને એટલે કે આજે વિશ્વકર્મા ભગવાનની જયંતિ છે. બ્રહ્મવક્ત્ર ભુજે ક્ષત્ર મરુ વૈશ્ય પ્રકૃતિદ. બ્રહ્માજીને જ્યારે સૃષ્ટિ બનાવવા માટે સૃષ્ટિ બનાવવાની જ્યારે જરૂર પડી ત્યારે વિશ્વકર્મા ભગવાનની સહાય લીધી. મતલબ બ્રહ્માજીએ વિશ્વકર્માજીને ઉત્પન્ન કર્યા છે અને કહ્યું કે હવે તમે સૃષ્ટિનું સર્જન કરો. ત્યારે વિશ્વકર્મા ભગવાને એવું કહેવાય છે કે એમના 5 પુત્રને આદેશ કર્યો અને એ ધીરે ધીરે કરતા આખું સૃષ્ટિનું સર્જન કર્યું છે. મતલબ એવું કહેવાય કે વિશ્વકર્મા ભગવાન એટલે સૃષ્ટિના રચયિતા કહી શકાય, સૃષ્ટિના પહેલા આર્કિટેક્ટ કહી શકાય. કેમ કે જ્યારે કોઈ બનાવવું હોય ત્યારે હંમેશા પહેલાં એનું પ્લાનિંગ કરવું જોઈએ અને આખા સૃષ્ટિનું પ્લાનિંગ કરવાની વાત આવે ત્યારે એવું કહેવાય છે કે એને આપણે આજની ભાષામાં કહીએ છીએ આર્કિટેક્ટ. એટલે વિશ્વકર્મા ભગવાન એવું કહેવાય છે કે દેવતાઓના આર્કિટેક્ટ છે, દેવતાઓના મકાનોના આર્કિટેક્ટ છે. દુનિયા બનાવી તો એ દુનિયા બનાવવા માટેનો નકશો એનું આર્કિટેક્ટ જે છે એ વિશ્વકર્મા કહેવાય. એટલે દુનિયાના પહેલા નંબરના આર્કિટેક્ટ એટલે વિશ્વકર્મા ભગવાન કહેવાય છે. અને શાસ્ત્ર અનુસંધાન જો વાત કરીએ તો એવું કહેવાય છે કે વિશ્વકર્મા ભગવાનના સ્વરૂપ કેવું છે, આ દુનિયાને ઘડનાર જે ભગવાન વિશ્વકર્મા છે એમનું સ્વરૂપ કેવું છે તો લખ્યું છે કંબા સૂત્રમ સુપાત્રમ વહતી કરતલે પુસ્તકરમ જ્ઞાન સૂત્રમ હંસરૂઢ સ્વિનેનેત્રમ શુભ મુકુટ શિરઃ સર્વતો વૃદ્ધકાયા. કે જે વિશ્વકર્મા ભગવાનનું સ્વરૂપ જે છે હંસરૂઢ સ્વિનેનેત્ર, જે હંસ ઉપર આરૂઢ છે તે ભગવાન વિશ્વકર્માજી. સ્વિને નેત્ર, 3 નેત્ર બતાવેલા છે. શુભ મુકુટ, સારો સુંદર મુકુટ ધારણ કરેલો છે. ભગવાન વિશ્વકર્મા ભગવાનની વાત કરીએ તો એક હાથની અંદર કંબાસૂત્ર, કંબાસૂત્ર મતલબ કે દોરી છે. એક હાથની અંદર જલપાત્ર છે. એક હાથમાં પુસ્તક છે અને એક હાથમાં જ્ઞાન સૂત્ર છે. બીજું એક સ્વરૂપ એવું છે કે જે વિશ્વકર્મા ભગવાન જે સૃષ્ટિના ઘડૈતા મતલબ એ સૃષ્ટિને ઘડવાનું કામ બનાવતા હોય તેવું સ્વરૂપ પણ બતાવેલું છે. વિશ્વકર્મા ભગવાનને એવું કહેવાય છે કે જેમનું બીજું નામ દેવશિલ્પી કહેવાય છે. દેવશિલ્પી એટલે દેવતાઓના શિલ્પી. દેવતાઓને પણ રહેવા માટે મકાન જોઈએ અને એ મકાન વિશ્વકર્મા ભગવાન બનાવે છે. મતલબ દેવતાઓનું અસ્ત્ર શસ્ત્ર પણ વિશ્વકર્મા ભગવાન બનાવે છે. સ્વર્ગના રાજા ઇન્દ્રને જ્યારે સ્વર્ગ જે છે સ્વર્ગ પણ બનાવ્યું છે વિશ્વકર્મા ભગવાને. વિષ્ણુ ભગવાનનું ચક્ર, મહાદેવજીનું ત્રિશુલ વિશ્વકર્મા ભગવાને બનાવ્યું છે. રાવણની લંકા અને કૃષ્ણ ભગવાનની દ્વારિકા વિશ્વકર્મા ભગવાને બનાવી છે. હસ્તિનાપુર, ઇન્દ્રપુરી, યમપુરી, કુબેરપુરી, કુબેરજીને જે સ્થાન છે તે કુબેરપુરી પણ વિશ્વકર્મા ભગવાને બનાવ્યું છે. અને વાત તો મકાનની નહીં પણ એની સાથે સાથે એવું કહેવાય છે પુષ્પક વિમાન માંથી જે પહેલાંના જે દેવતાઓ જે છે એ એવું કહેવાય કે દેવી દેવતાઓ જે વિમાનમાં ઉડતા હતા જેને પુષ્પક વિમાન કહેતા હતા એ પુષ્પક વિમાનના પણ રચયિતા વિશ્વકર્મા ભગવાન છે.
કોઈ પણ દેવી દેવતાઓને જ્યારે ભવનની રચના કરવી હોય ત્યારે વિશ્વકર્માજીનું આવાહન કરવામાં આવે છે, એમને બોલાવવામાં આવે છે અને ત્યારે વિશ્વકર્મા ભગવાન એ ભવનની અથવા એ અસ્ત્ર શસ્ત્રની રચના કરે છે. એટલે વિશ્વકર્મા ભગવાનનું સ્થાન જે છે સ્વર્ગની અંદર ઇન્દ્ર રાજાની જે સભા છે તેમાં વિશ્વકર્મા ભગવાનનું ત્યાં બિરાજમાન છે, ત્યાં એમનું સ્થાનક બતાવેલું છે. સ્કંદ પુરાણની અંદર એવું કહેવાય છે કે વિશ્વકર્મા ભગવાનના 5 પુત્ર બતાવેલા છે, જેનું નામ છે મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ. એમના 5 પુત્ર છે અને 5 પુત્રના જે છે ગોત્રની વાત કરીએ તો એવું કહેવાય છે કે મનુ ઋષિનું જે છે જેને સાનગ ગોત્ર કહેવામાં આવે છે, જેમનું લોખંડનું જે કાર્ય છે તે લોખંડના મતલબ લોખંડથી જે અસ્ત્ર શસ્ત્ર અથવા લોખંડનું જે કામ હોય તે મનુ ઋષિને સોંપવામાં આવ્યું છે અને સાનગ એમનું ગોત્ર છે. મય ઋષિ જે છે કાષ્ટ એટલે લાકડાથી જે કંઈ કામકાજ કરવાનું હોય તે મય ઋષિ છે અને એમનું ગોત્ર છે સનાતન ગોત્ર અને તેમના વિવાહ જે છે સૌમ્ય દેવી સાથે થયા હતા. ત્વષ્ટા જે ત્રીજા પુત્ર છે ત્વષ્ટા, જેમનું તાંબુ એટલે તાંબાનો વ્યવસાય અથવા તાંબાનો કોઈ જે કંઈ બનાવવાનું હોય એ ત્વષ્ટાની જવાબદારી છે. અને અભુનુ ઋષિ કહેવામાં આવે છે અને અભુનુ ઋષિનું જે છે વિવાહ જે જયંતી સાથે થયા હતા. ચોથું છે શિલ્પી એટલે ખાસ કરીને જે મંદિરો જે બનાવતા હોય, જે મંદિરોનું રચના કરે છે, જેને આપણે શિલ્પી કહેવામાં આવે છે અને એવું કહેવાય કે જેની કલાને પાષાણ કલા કહેવામાં આવે છે. અને શિલ્પ ઋષિ એમનું ગોત્ર છે એટલે શિલ્પ ગોત્ર કહેવામાં આવે છે અને એમના પત્ની કરુણા એમના પત્ની બતાવેલા છે. 5મા છે દેવજ્ઞ જે છે સુવર્ણ કલા એટલે કે સોનું ચાંદી અને જે ઘડવાનું કામ હોય એને દેવજ્ઞ ઋષિને એની જવાબદારી સોંપી છે, જેમના ગોત્ર છે દેવજ્ઞ ગોત્ર અને ચંદ્રિકા એમના પત્ની બતાવેલી છે. મતલબ કે જે લોકો ખાસ કરીને લોખંડનો વ્યવસાય કરતા હોય, જે લોકો લાકડાનો એટલે કે ફર્નિચરનો વ્યવસાય કરતા હોય, જે લોકો ખાસ કરીને શિલ્પી હોય અને એનાથી આગળ વાત કરીએ કે સુવર્ણ કલા એટલે કે સોના ચાંદી અથવા તાંબાનો વ્યવસાય કરતા હોય તો જે લોકો કામ કરી રહ્યા હોય તે બધા જ વિશ્વકર્મા ભગવાનના પુત્ર કહેવામાં આવે છે. એટલે જ્યારે વિશ્વકર્મા જયંતિ હોય ત્યારે તમારો વ્યવસાય કદાચ આ ક્ષેત્રમાં હોય તો આજના દિવસે વિશ્વકર્મા ભગવાનની તમારે ચોક્કસ પૂજા કરવી જોઈએ, તમારા ઓજારની પૂજા કરવી જોઈએ, તમારું જે કાર્યક્ષેત્ર હોય ત્યારે વિશ્વકર્મા ભગવાનની સ્થાપના કરવી જોઈએ, વિશ્વકર્મા ભગવાનને અષ્ટગંધ અથવા ચંદનથી પૂજા કરવી જોઈએ, ઓમ વિશ્વકર્માને નમઃની એક માળા કરવી જોઈએ અને ખાસ કરીને વિશ્વકર્મા ભગવાનને પીળા પુષ્પ અથવા ગુલાબથી એમની પૂજા કરવી, એમને હાર પહેરાવો, ધૂપ દીવો કરવો, મીઠાઈ અર્પણ કરવી અને મેવા એટલે કે ડ્રાયફ્રૂટ ભગવાનને અર્પણ કરી શકાય. અને 21 વિશ્વકર્મા ભગવાનના નામ છે તો એ નામ બોલી અને 21 ફૂલ ભગવાનને અર્પણ કરી શકાય. સાથે સાથે જે ઓજાર હોય તે ઓજારને પણ શુદ્ધ કરી તિલક ચોખા પુષ્પ અર્પણ કરી અને 21 ફૂલ તમે ઓજારની ઉપર પણ અર્પણ કરવાથી તે ઓજાર જે છે શક્તિ સારી બને છે. વિશ્વકર્મા ભગવાનના જે 21 નામ જે છે જે બહુ શીઘ્ર અને શુભ પરિણામ આપે છે. તો અહીંયા 21 નામ હું બોલીશ, આ તમે લખી લેજો કે જે 21 નામ તમારે જે ઓજાર હોય એની ઉપર 21 ફૂલ અર્પણ કરજો. ફૂલ ના હોય તો ચોખા લેવાના કંકુવાળા કરીને 21 વખત નામ બોલીને એક દાણો તમારા ઓજાર ઉપર અર્પણ કરવાથી પણ તાકાત શક્તિશાળી ઓજાર બને છે. તો આ 21 નામ તમને જણાવું છું એ પહેલાં તમને કહી દઉં છું કે જ્યારે તમે તમારા ઘર ઓફિસની અંદર પૂજા કરો છો ત્યારે ઘર અને ઓફિસના દ્વાર ઉપર આસોપાલવનું તોરણ બાંધવું અને ચોક્કસ શ્રીફળ વધેરવું. તમારી કોઈ મોટી ફેક્ટરી હોય તો દરેક મશીન ઉપર તમારે સ્વસ્તિક બનાવો, ત્રિશુલ બનાવી વિશ્વકર્માને નમઃ મંત્ર લખી શકાય અથવા ઓમ વિશ્વકર્માને નમઃ મંત્રથી તમે સાથીઓ અથવા સ્વસ્તિક બનાવજો, જે તમારા વ્યવસાયિક ક્ષેત્રમાં સારી તરક્કી આપે છે. હવે 21 ચમત્કારી જે નામ છે એ તમે લખી લેજો. પહેલું નામ છે ઓમ વિશ્વકર્મણે નમઃ, ઓમ વિશ્વાત્મને નમઃ, ઓમ વિશ્વરૂપાય નમઃ. ચોથું નામ ઓમ વિશ્વધરાય નમઃ. પાંચમું નામ ઓમ વિશ્વકરાય નમઃ. છઠ્ઠું નામ ઓમ વિશ્વંભરાય નમઃ. સાતમું નામ ઓમ દેવાય નમઃ. આઠમું નામ ઓમ ધાર્મિણે નમઃ.
વિશ્વકર્મા ભગવાનનું 9મું નામ ઓમ ધીરાય નમઃ. 10મું નામ ઓમ પરમાત્મને નમઃ. 11મું નામ ઓમ શ્વેતાંગાય નમઃ. 12મું નામ ઓમ હંસવાહનાય નમઃ. 13મું નામ ઓમ સત્યાય નમઃ. 14મું નામ ઓમ ચતુર્ભુજાય નમઃ. વિશ્વકર્મા ભગવાનનું 15મું નામ ઓમ કંબીધરાય નમઃ. ત્યાર પછી ઓમ સૂત્રાત્મને નમઃ. ઓમ જ્ઞાનમુદ્રાય નમઃ. ઓમ ત્રિનેત્રાય નમઃ. ઓમ જનલોકાય નમઃ. ઓમ ત્વષ્ટે નમઃ. ઓમ દેવજ્ઞાય નમઃ. દર્શક મિત્રો, આ હતા ભગવાન વિશ્વકર્મા ભગવાનના નામ, અને ચોક્કસ આ નામ બોલી અને તમે ભગવાનની પૂજાપાઠ કરજો. રહી વાત મુહૂર્તની, તો એવું કહેવાય છે કે આજના જે મુહૂર્ત જે છે એ ખાસ કરીને સવારે 9:11 માંડીને સવારે 10:06 શુભ સમય છે. ત્યારબાદ સવારે 11:58 માંડી અને બપોરના 2:46 સમય પણ શુભ છે. આ સમયમાં વિશ્વકર્મા ભગવાન અથવા ઓજારની પૂજા તમે કરજો. આજે સુંદર મજાની જાણકારી આપી છે, આગળ પણ આવી જાણકારી આપતા રહીશું. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.